બોલ બેટા બોલ. આલ્યો 1000 રૂપિયા તમારા ખીચામાં રાખો અને બહુ આગળ તમે માંગતા નહીં ને જરૂર પડે ત્યારે માંગજો પાછા મારે હો? વાહ ભગવાન વાહ, તારા જેવા દીકરા ભગવાન બધાયને આપે હો. બહુ સમજુ, મારો દીકરો બહુ ડાયો હો. બા તમારે ગમે ત્યારે રૂપિયા જોતા હોય ને તો મારી પાસે માંગી લેવાના. અરે બેટા આ 1000 રૂપિયો તો મને 4 મહિના લગી હાલશે. હાલ હવે હું મંદિરે જાઉં છું હો બેટા. હા ભલે. કેટલા દીધા ડોહી ને? એ 1000 રૂપિયા દીધા, ઈ તો હવે 4 મહિના કાઢ નાખશે. તારે પૈસા જોઈશે ને? તે 3000 દઈ દે તો 12 મહિના થઈ જાય. ત્યાં 1000 રૂપિયા ને શું કરવા છે? પૈસા પાણીની જેમ ઉડાડો છો, કામ ધંધો તો કરતા નથી તો આ ગુડી આવો છો ક્યાંથી? ઈ તારે ચિંતા કરવાની જરૂર નથી, બરોબર? ગમે ત્યાંથી હું રૂપિયા લઈ આવું છું ને, ઘરમાં કઈ ઘટતું હોય તો કે લે આ 9000 રૂપિયા. એ મારે નથી જોતા, જ્યાંથી લઈ આવ્યો ને એને પાછા દે આવજો. લે આવી તો કઈ બાયડી હોય? પૈસા દ્યો તોય ઉપાધિ, નો દ્યો તોય ઉપાધિ. આ રોજ રોજ ગામમાં ઉસી ઉધારા કરીને અમને દ્યો છો ને એટલે અમારા હાથ છૂટા થઈ જાય છે ને અમારી આદત બગડતી જાય છે ને એકવાર આદત આપણી થઈ જાય ને એમાંથી પાછું વળતા વાર લાગે. એટલે ઘરની આદત બગાડવી નથી અને કામ ધંધો કર્યા વગરના પૈસા લઈ આવો છો એનો અમને વાંધો નથી, પણ એ ઉડતી કોકદી અહીંયા માથે આવશે ને એને જવાબ દે હું ઈ ઉપાધિ થાય છે. એટલે જેના લઈ આવ્યા છો ને એને પાછા દેવો. એ જવાબ દેવા વાળો હું બેઠો છું અને હું સૌ ત્યાં સુધી ઉડતી નો આવે ઘરમાં. હાલે આ રૂપિયા રાખ. પૈસા ઘરમાં લઈ આવું છું તો આમાં વડકા ભરો છો તમે. ઓય રાજ્યા, હા તને કાઈ ખબર પડે છે કે નહીં? 4 મહિનાથી તું વ્યાજે પૈસા લઈ ગયો અને તું કોઈ દી તારીખે ઊભો ન રહ્યો. મારે તને દર મહિને યાદ દેવડાવવાનું કે આજ તારીખ છે, આજ પૈસા દે. કાલ તારીખ હતી તે પૈસા દીધા મને? રવિ મને બધી ખબર છે, કાલ તારીખ વહી ગઈ, બરોબર? આજ સાંજે તને વ્યાજ આપી દઈશ. આજ સાંજે પહોંચી જવું જોઈએ, નકર તને ખબર છે ને મારો હાથ કાંઈ હળવો નથી. ભાઈ તને ટાઈમે વ્યાજ મળી જાય, બરોબર? હા હાજ આવી જઈશું. યાદ રાખજે. બાપુજી બાપુજી હા બેટા મારે તમારું એક કામ છે. બોલ ને. મારે પૈસા જોઈએ. બોલ ને બેટા, કેટલા જોઈશે? મારે છે ને પૈસા વધારે જોઈશે. મારી બધી બેનપણીઓ બજારમાં ખરીદી કરવા જાય છે. મારે હે ને ચાંદીના હાકડા લેવાના છે અને હાથના પહેરવાના 2 કૈડા લેવા છે ચાંદીના અને 3 ડ્રેસ. કેટલા જોહે? 10,000 રૂપિયા આપો. 5-6 હજારના હાકડા આવશે, પછી 2 કૈડા લઈ કદાચ 2,000 ના આવશે અને 3 ડ્રેસ લઈ 11,000 આપો. હાલો 1000 વધારે આપો, વચ્ચે પાછા આપી દે બાપુજી. અરે બેટા 11,000 નો થાય. હાલે પૂરા 15,000 રૂપિયા. અને બીજું કઈ લેવું હોય ને તો લઈ લેજે. હા બાપુજી હું કટલેરી લઈ લઈશ વધારે. એટલે તો મને કહેજે જા. હા અને હું છે ને અત્યારે જાઉં છું. હવે હું બેગે નથી લેતી, બજારમાં લઈને મેં બાંધતામ કહી દેજો. ભલે. હા દ્યો પૈસા દ્યો, ઉડાડો છૂટા અહીંથી ઉડાડો બધાય પૈસા. કેમ કે ઘરમાં તો પૈસાની ખાણ છે અને ક્યાં ખૂણામાં ખાણ છે ઈ તો તમને ખબર છે. એ દીકરી અત્યારે વાપરે એવડી છે ને તે વાપરશે. કાલ સવારે એના ઘરે વહી જાય પછી 1 રૂપિયો નહીં માંગે. હા પછી માગશે ને ઓલા નહીં દે એટલે રોહે ને અહીંયા આવીને ગાણા ગાહે. કેમ કે આદત જ ખરાબ પાડો છો તમે એની. એ મારી છોડીની તું ચિંતા કરમાં, બરોબર? મારી દીકરી ઉપર મને પૂરેપૂરો ભરોસો છે અને એ હારે ગયા પછી એનો ઠપકો નહીં આવે આ ઘરમાં. એ ઠપકો એનો નહીં આવે પણ ઠપકો ગામમાંથી વેલા મોડો આ ઘરે આવશે. કેમ કે મને તમારામાં ત્યાં ભરોસો નથી. આ પૈસા ક્યાંથી લાવવાની મને બધી ખબર પડે. બસ કાંઈ કહો એટલે બેલ ખખરીને હાલતા, કાંઈ કહો એટલે મેલ ખખરીને હાલતા. સાંભળવું નથી આપણું એક વેણ. એને તો નાવાય નહીં ને નિસવાય નહીં. લે તું આમથી ક્યાંથી આવ્યો? કોને અહીંયા ગયો તો? બજારમાં ગયો તો બા. ઠીક. મેં મંદિરે એમ સાંભળ્યું કે તે વ્યાજે રૂપિયા લીધા છે દીકરા. બા તમારે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. હું કેટલો ભાર ઉપાડી શકું ને એ મને ખબર છે, બરોબર? સમાજમાં વટથી જીવવા માટે અમુક કામ કરવું પડે. મારી ઉપાધિ ન કરો, તમે ઘરે જાઓ. બેટા ઉપાધિ તો થાય ને દીકરા તારી. બા આવડો મોટો દીકરો તમારો બેઠો છે ને ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી. જાઓ. હારું હાલ. રવિ, હા સૂર્યા,
એટલે રાજ્યાને તે જોયો હે? એટલે રાજ્યાને તો હું ગોતું. ઈ મારા 3 લાખ રૂપિયાનું કરીને વહી ગયો, ફોને સ્વિચ ઓફ આવે, ક્યાં ગયો હે? હે હા, એટલે મારા 5 લાખનું કરી ગયો. 3-4 મહિના વ્યાજ પરફેક્ટ આપ્યું, પણ હવે તો એ દેખાતો નથી અને મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો હે. એટલે આપણે આખા ગામના ગારિયા કરી અને ઈ આપણા ગારિયા કરી નાખે. એટલે આપણે બે ભેગા થઈને એને ગોતી અને ધોકો ફેરવવો પડશે એની માથે. ફેરવી તો ખરા, પણ એને ગોતવી ક્યાં? આપણા ગામમાં ગોતવા નીકળીએ ને. હાલ હાલ વાલ. હાલ. એટલે સૂર્યા કેટલો ગોઈતો પણ ક્યાંય ન મળ્યો. બોલ. હા, જંગલમાં ગોઈતો, પાણીમાં ગોઈતો, તઈ ડુંગરમાં ગોઈતો. આઈ રહ્યો. હે 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 બાય 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 માય રે બાય બાય તને ખબર નથી પડતી? હે તને ખબર નથી પડતી કે 5 લાખ રૂપિયા દઈ દેવાય? વ્યાજ નથી દેતો ને મૂડી નથી દેતો. હે 5 મહિનાથી ગુમ થઈ ગયો છો, પૈસાના બૂચ મારી ગયો છો. પૈસા તારા દઈ દઈશ રવિ, તું ખોટી ઓલી ન કર. તું એના પૈસા દે દે તો મારા પૈસા નથી. સુરજભાઈ તમારા પૈસા હું દઈ દઈશ. 1-2 જગ્યાએથી આવે છે, એ આવે એટલે તમારા પૈસા બેયને આપી દઈશ. પણ આવે છે એમ કઈ તું 3 મહિના તો કાઢી ને કે હવે કાઈ અમારે જોવાનું નથી. મૂડી ને વ્યાજ ને બધું અમારું લેવાનું થાય છે, નકર ગામ વચ્ચે તને લુગડા કાઢીને મારવાનું થાય છે. હા એમ પૈસા દઈ દે ને કે તારા ઘરે આવીને તારો સામાન લઈ જાઉં, તને લઈ જાઉં. પૈસા દઈ દે મારા. સમજાણું? ખબર નથી પડતી કે પૈસા દઈ દેવાય? આમાં હું જોવાસ? નીચું મોટું રાખ. પૈસાનો ગમે ત્યાંથી મેળ કરી નાખજે, નકર ગામ વચ્ચે તારો ભવાડો કરીશ. આમ હામું જો, પૈસાનો મેળ કરજે નકર ટાટિયા ભાંગીને હાથમાં દઈ દઈશ. લઈ લે ને હાલ. આજ હાંજે પૈસા મળી જવા જો. હાલ હાલ આપ. પૈસાનો ગમે ત્યાંથી મેળ કરી નાખજે, નકર ગામ વચ્ચે તારો ભવાડો કરીશ. પૈસાનો ગમે ત્યાંથી મેળ કરી નાખજે, નકર ગામ વચ્ચે તારો ભવાડો કરીશ. પૈસાનો મેળ કરજે નકર ટાટિયા ભાંગીને હાથમાં દઈ દઈશ. પૈસાનો ગમે ત્યાંથી મેળ કરી નાખજે, નકર ગામ વચ્ચે તારો ભવાડો કરીશ. આમ હામું જો, પૈસાનો મેળ કરજે નકર ટાટિયા ભાંગીને હાથમાં દઈ દઈશ. સાચી વાત છે. જો બજાર વચ્ચે મારી આબરૂ પાડશે ને તો અત્યાર સુધી જે વટથી જીવો છો ને એમાં પાણી ફરી જાહે. એના કરતા મારે ઝેર પીન મરી જવું જોઈએ. તો ઝેર પીન રાજ્યા તારે મરી જવું જોઈએ. ઝેર પીન મરી જવું જોઈએ. ઘરનો વ્યવહાર મારી માથે નાખીને વયો ગયો. તમારી જવાબદારી મારી માથે નાખીને વયો ગયો. અરે બા, આ
નમસ્કાર મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. તમને આ વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી આ વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો.